શ્રીમન્નુતન નિરદાભતનવે શ્રીમાધુરે મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલત વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવાની, રાધારમણ દેવાની, શ્રી નારાયણ મુનિ દેવાની, સિદ્ધેશ્વર મહાદેવાની, વિઘ્ન વિનાયક દેવાની, કાષ્ટભંજન દેવાની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 11/1/2021 સોમવાર છે. જોત જોતામાં રવિવાર ને સોમવાર, રવિવાર ને સોમવાર. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સવારમાં સાંભળીએ છીએ. 20મો શ્લોક છે. મિથ્યા અપવાદ કસ્મિંચિત અપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. અમારા આશ્રિતોએ કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. વચનામૃત એમ કહે છે, પ્રથમનું 72મું, કે સાચું કલંક હોય તો પણ એકાંતમાં તેડી એનું હિત થાય એવું કરવું, ફજેત ન કરવો. તમને ફજેતો આવડે? બને હો ફજેતો. કેરીના ગોટલા ધોઈ નાખો, પછી એને વઘાર કરો,
એને ઉકળવા દો, એને ફજેતો કહેવાય. સાચું કલંક હોય તોય સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે એકાંતમાં એને તેડવો એટલે લઈ જાવો. કેવું? ફજેત ન કરવો. આ દુનિયામાં જે કંઈ કર્મ થાય છે એ પરમાત્માથી કોઈ અજાણ્યું નથી. હાથમાં જેમ આમળું હોય અને દેખે એમ ભગવાન તમામના કર્મને દેખે છે, અને કર્મનું ફળ જે દેવું તે પરમાત્માના હાથમાં છે, મારા ને તમારા હાથમાં નથી. એટલે ફજેત ના કરો. અને એક નાની એવી જ આજ્ઞા છે, નાપ શબ્દાશ્ચ ભાષણ્યા કદાચન. ક્યારેય પણ અપશબ્દ બોલવા નહીં. હળવી વાણી, હલકી વાણી જેને કહેવાય, કડવા વેણ, ભૂંડી ગાળ્યો આ ભગવાનને ગમતી નથી. અમુક અમુક દેશમાં, અમુક અમુક ગામમાં, અમુક અમુક કુટુંબમાં હાલતા ગાળ્યું બોલે. વાતે વાતે આપણે વાત કરતા હોય, આપણને એમ થાય કે આ ગાળ્યું બોલે છે કે શું કરે છે. બોલો. સારંગપુરમાં પ્રસંગ બની ગયો તો દિગંબર વેશે, સારંગપુરમાં વડતાલમાં દિગંબર વેશે શિવજી આવ્યા હતા. ભોળાનાથ છે તો ભાઈ મહાદેવ છે. તે સભામાં આવીને બહાર વાહે ઉભા રહ્યા. છેટેથી ભગવાનને પગે લાગ્યા. સુરા ખાચરની નજર ગઈ. એટલે સુરા ખાચરે કીધું મધુર વાણીમાં, ગધેડીનો એમનેમ આવ્યો કે. શ્રીજી મહારાજને આ વાત ન ગમી એટલે મહારાજે તરત કીધું કે સુરા ખાચર જરાક તપાસ કરો તો એ બાવાજી આવ્યા તા ક્યાં ગયા. ઊભા થઈને ગયા, બહાર જોયું ડેલાની બહાર બાવાજી નબળે. મહારાજ કે તમે જાણો છો એ કોણ હતા? તો ના, શિવજી આવ્યા હતા, મહાદેવ હતા. અરે મહારાજ પહેલા કેવું હતું ને, મેં તો ગાળી દીધી ટોપરા જેવી. મહારાજે વિવેક બતાવ્યો. પછી વદે નહીં કોયલ કાગ વાણી, ન મોર મોઢે ખરવાણી જાણી. તો વિશ્વમાં જે જન હોય સારા, તે શી રીતે શબ્દ કહે નકારા. વદે નહીં કોયલ કાગવાણી. કંઈ સાંભળ્યું કે કોયલો કાગડાની જેમ બોલવા માંડી? બોલો. હમણાં ગઈકાલે એક ભાઈ વાત કરતા હતા, કાગડા બહુ મરી ગયા. રોગ આવ્યો તો એ કાર્ય 200-500 કાગડા પાલીતાણા બાજુ ક્યાં કીધું ગામમાં અલગ અલગ. હવે એને કોરોનો લાગી ગયો. એ કાર્ય બધાએ સમૂહ આત્મહત્યા કરી. લો બોલો. કાગડાની જરૂર છે હો. કોર્પોરેશનનું, મ્યુનિસિપાલિટીના માણસોનું કામ કરે. એ કદાચ પહોંચે ન પહોંચે, આપણે જુઓ ને આ કોર્પોરેટરમાં આવી ગયું છે, પણ હવે સફાઈવાળા આવે ન આવે, પણ આ કાગડા કામ સારું કરે. ગમે ત્યાં નકામી વસ્તુ પડી હોય, કંઈક પડ્યું હોય, મરચાંની ડીટીયું પડ્યું હોય, એકાદ ભજીયું પડ્યું હોય, ગમે ઉપાડી જાય. મરેલું ઉંદરડું હોય. કોયલની વાણી બહુ મીઠી છે. કોયલ કોઈને કાંઈ આપતી નથી ને કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી. પણ કાગડો બોલે એટલે પાણો લે. ખોડા ઉપર બેઠો બેઠો કાં કાં કરે ને. અને કોયલ બોલે તો ભાઈ સાંભળવાનું મન થાય. મોરના મોઢે હજી લગી ખર જેવી વાણી સાંભળી નથી. તો આ વિશ્વની અંદર મહારાજ એમ કહે છે કે જે સારા માણસો હોય ને એના મોઢે ખરાબ વાણી હોય નહીં. અદ્ભુત લખે છે પાછું, જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે.
જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ, તે મુખ બોલે નહીં કેદી કેમ ગાળ, તે મુખ બોલે કેદી કેમ ગાળ. પાન ચાવ્યા હોય જે મુખે, એ મુખે કોલસા ચવાય નહીં. લાડુદાન ગઢવીને વડોદરાથી આમંત્રણ આવ્યું. લાડુદાન, વડોદરાના રાજ કવિ તરીકે તમારી નિમણૂક કરી દઈએ, 1 લાખ રૂપિયા પગાર, 4 ઘોડાની ઘોડાગાડી, 4 ઘોડા જોડ્યા હોય ને, રહેવા માટે હવેલી, દાસ દાસી સેવક બધું જ આવતાર્યું. ત્યારે લાડુદાન ગઢવી એટલું બોલ્યા હતા કે જે મુખે પાન ચાવ્યા હોય એ મુખે હવે કોલસા ચવાય નહીં. પહેલા મળ્યા હોત તો કંઈક વિચારત, પણ હવે લાડુ સહજાનંદ નિરખતા મારી ઠરી આંખડી. હવે તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા એટલે હવે આ જીવન એમને સમર્પિત કરી દીધું, મનથી એમને સોંપાઈ ગયો છું, વરી ચૂક્યો છું. અને એકવાર ભગવાનને વરી ચૂક્યા પછી હવે બીજાને હું વરું નહીં. એમના ગુણ ગાઈશું આ જીભથી. જો ગોપીઓ એમ કહેતી, કૃષ્ણ કૃષ્ણ કહેતા આ શરીર છૂટશે, આ જીભા હવે કૃષ્ણ વિના બીજું નહીં બોલે. જો અને કદાચ કોઈને ભરોસો ન આવતો હોય તો અમારું શરીર જે દી પડી જાય અને શરીરને અગ્નિદાહ કરવામાં આવે અને એમાં હાડકા વધ્યા હોય ને, એ હાડકું લઈને કોઈ જો કાન ઉપર રાખશે ને તો એમાંથી કૃષ્ણ 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 અવાજ આવશે. જો કેટલું ભજન કર્યું ગોપીઓએ, કૃષ્ણ કૃષ્ણ કર્યું ને અમુક ગાળ્યો નકરી બોલે. કેટલો ફેર પડી જાય છે. દાદાના દરબારમાં સોમબા ફઈ હતા. ખબર નહીં, અમુક એવા દિવસો આવતા છે અત્યારે તો આપણને કંઈ ખબર નહીં. આ જૂના જમાનામાં કંઈક દગડા ચોથ કેવું શું આવે કંઈક, તે કંઈક દાદા ખાચરને કંઈક ગાળ દીધી. એ ફઈ દેતા છે ખબર નહીં, કંઈક મીઠો ઠપકો દેતા હોય, આપણે તેમ જ કહેવાય. એટલે શ્રીજી મહારાજે સાંભળ્યું કે ફઈબા કેમ એટલા ધોવા પોવા થઈ ગયા છે. તો મહારાજ આજે છે ને આ દગડા ચોથ છે ને એટલે આવું બધું અમારે એમનું હાલ્યું આવે. મહારાજ રીસાણા હરજી ઠક્કરના ઘરે વહી ગયા કે હવે આપણે દરબારગઢમાં પગ મૂકવો નથી. હરજી શેઠના ઠક્કરના ઘરે આવીને બેઠા. સોમબા ફૂઈને ખબર પડી કે મહારાજ તો રિસાઈને જતા રહ્યા, વાહે પાછા આવ્યા છે, માફી માગી. મહારાજ હાલો હાલો, તમે આ હેલફેલ બોલો અમને જરાય ગમતું નથી, આ તો મહારાજ અમારે રિવાજ છે. મહારાજ કે આવા રિવાજ હારા નહીં. પછી માફી માગી, નીમ લેવરાવ્યું અને કીધું હવે પછી ક્યારે આવું બોલવું નહીં. સારંગપુરમાં હોળીનો પ્રસંગ હતો અને હોળીમાં ફટાણા બોલવાનો જૂનો રિવાજ, અપશબ્દ ન બોલવાની મહારાજે તે દી હવને આજ્ઞા કરી અને એમ કીધું કે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા અમારા જે આ નંદ સાધુઓ છે ને એના હોળીના ફૂલદોલના પદો મહારાજે એમની પાસે રચાવ્યા અને કીધું કે આવા દિવસો આવે ત્યારે હોળીના નરનારાયણ ભગવાનના પ્રાગટ્યના કીર્તનો ગાઓ, પણ આ ફટાણા બોલવા એ બધું બંધ કરો, ફાગ બોલવી એ બંધ કરાયું છે. કયો એકવાર તો મહારાજ ના કાને લગ્નના ગીતો સંભળાણા. એક બેઠા છે હરિભગતના ઘરે ને પ્રસંગ, તે સ્ત્રીઓ બધા એ ફટાણા બોલે ને બધા ગીતો બોલતા હતા. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે અહીં નહીં રોકાઈએ. હરિભક્તોએ ઉઠીને માફી માગી, ન ગાવાનું વચન આપ્યું અને કીધું કે આજ પછી અમારા સત્સંગી બાઈઓએ આવા બધા ફટાણા બોલવા નહીં. કયો નળિયા જેવું નાક લાંબુ બીજું ત્રીજું આવું ઘણું બોલે. ચોમાસાના ચીભડા જેવો ક્યાંથી લાવ્યા કે ભાઈ, મળે નહીં ચીભડા જેવો અત્યારે.
એ લાગે ચીભડા જેવો પણ 50,000 પગાર લાવે છે, લાખ લાખ રૂપિયા એના પગાર હોય છે. અને મહારાજે એવી આજ્ઞા કરી કે લગ્નના ગીતો હોય ત્યારે રાધા રૂકમિણીના વિવાહના પદો ગાવા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આ પદ રચો, કુંદનપુર વિવાહ રચ્યો. કયો ભૂપતિ ભીમક રાય ને એવા પદો બનાવ્યા, પત્ર લખો, રૂકમિણીએ એ બધી વાતો લખી. પ્રેમાનંદ સ્વામી કીધું, પ્રેમાનંદ સ્વામી એવા પદો બનાવ્યા. વચનામૃત એમ કહે છે કે શબ્દ છે એ બોલનારાની જાતિ અને સ્વરૂપને જણાવનારો છે, એમ વચનામૃત પ્રથમનું 12મું બોલે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને પંચ વિષયની જ્યાં વ્યાખ્યાઓ કરી, શબ્દના રૂપના સ્વરૂપો બતાવ્યા, ત્યાં શબ્દની જ્યાં વાત આવી ત્યાં મહારાજ કે શબ્દ એવો છે કે બોલનારાની જાતિ કેવી છે, બોલનારાનું સ્વરૂપ કેવું છે અને બતાવી દે છે. કેવું ન પડે કે તમે આ છો, ખોટા બોલીને દુઃખી થાય આપણે. હું કામ બોલવું, ખબર પડી જાય કે આ માણસ બોલે છે. સારો સજ્જન વ્યક્તિ, ખાનદાન કુટુંબનો વ્યક્તિ ક્યારે હલકી વાણી નહીં બોલે, અને બોલતો હોય તો સમજી જ લેવું કે આમાં કંઈક ફેર છે. બોલે જ નહીં કોઈ દી. એટલે કીધું શાસ્ત્રમાં, યથા યથા મુંચતી વાગબાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. શાસ્ત્રમાં એવું લખ્યું, યથા યથા મુંચતી વાગબાણમ, જેવી રીતે માણસ જેમ જેમ વાણી રૂપી બાણ છોડતો જાય એમ એમ એની જાતિ અને કુળ ઓળખાઈ જાય છે. આંધળા માણા હોય ને, દેખતા ન હોય, સુરદાસ જેને આપણે કહીએ, એને વાણી ઉપરથી ખ્યાલ આવી જાય, બોલો આ કોણ છે એમ. એક સુરદાસજી રસ્તાને કાંઠે ઝાડની નીચે બેઠા હતા. રાજાનું મોટું સૈન્ય નીકળ્યું, આગળ સૈનિકો હતા. એટલે સૈનિકે કીધું, હે આંધળા, આગો વયો જા, રાજાની સવારી આવે છે. એટલે કીધું, હા સૈનિક, હમણાં હું જતો રહું છું. આંધળો છે. થોડીક વાર થઈ, દીવાનજી આવ્યા. સુરદાસજી, મહારાજા આવે છે, એક બાજુ હટી જાઓ. હા દીવાનજી, હું હમણાં હટી જાઉં છું. ત્યાં રાજાની સવારી આવી. સુરદાસજી, કઈ તકલીફ તો નથી ને? અહીં બેઠા છો, મારું રાજ છે, તમારા જેવા સુરદાસજીને કઈ તકલીફ હોય તો કહેજો. એટલે કીધું, હા મહારાજ, એવી કોઈ તકલીફ તો નથી. પણ આશ્ચર્ય થયું કે આ ઓળખી કેમ ગયા? તો કે વાણી ઉપરથી. સૈનિક હોય ને, 2 પૈસાનો પગાર હોય ને, તમારે જોઈએ બહુ ગરમ હોય. આપણે ક્યારેક ક્યારેક ગાંધીનગર જઈને બહાર બેઠા હોય, એ એટલા ગરમ હોય કે અંદર જવાય જ નહીં. સાહેબ બેઠા છે, તો કે ત્યાં કઈ સિંહ બેઠો છે, અંદર જવાય નહીં. તે મળવા તો આવ્યા છીએ મા બાપ ત્યાંથી, અને કામ કરવા માટે તો ગાંધીનગર કે દિલ્હીમાં બધાને બેહાર્યા છે. ત્યાં કાંઈ થોડા બેઠા બેઠા પગાર ખાવા બેહાર્યા છે. સમાજના કામ કરવા માટે ચૂંટાઈને સમાજે ચૂંટ્યા છે, એને સમાજના કામ કરવા જ જોઈએ. આ તો અડધો કલાક, કલાક, 2 કલાક આપણે બહાર બેહવાનું. પણ ઓઈલા બહુ ગરમ હોય. ત્યાં સાહેબ પાસે જવાય નહીં. સાહેબ મિટિંગમાં, તો હું 24 કલાક મિટિંગમાં રહીશ? ખાવા પીવાનું કંઈ કરતા જ નથી. પણ એની વાણી જેવી હોય. ઓલા લોકો એટલા બધા ગરમ નથી હોતા, એ બહુ સરળ હોય છે. આપણે જઈએ તો સામેથી ઊભા થઈને આવે, આવો 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 સ્વામી, તમે આવ્યા, અમને કેવું તો અમે આવી જાત. વિવેક તો એ રાખે, જો કે આવે નહીં, પણ બોલે તો ખરા જ. અમને કીધું હોત તો અમે ત્યાં આવી જાત સુરત. પણ એની વાણી કહી દે. અને આ હોય એની વાણી એવી જ હોય, આંધળા આગો જાન. એટલે વાણી ઉપરથી માણસની પરખ થાય છે કે માણસ કેવો છે. ત્યાર પછી વાલા ભક્તજનો, 21મો શ્લોક શ્રીજી મહારાજે પોતાના હાથે વડતાલમાં લખ્યો છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી
વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. 6 જણાના નામનું લિસ્ટ આપ્યું. નિંદા ન કરવી એટલું જ નહીં, પણ નિંદા સાંભળવી પણ નહીં. કોની કોની? દેવતા, તીર્થ, વિપ્રાણામ, સાધ્વીનામ, સતામ. દેવતાની, તીર્થની, બ્રાહ્મણની, પતિવ્રતા નારીની, સાધુની અને વેદની નિંદા કરવી નહીં, સાંભળવી પણ નહીં. ક્રમશઃ આપ્યું છે બધું. આ એક પછી એક ચડિયાતું છે. શતાનંદ સ્વામી એમ કહે છે કે જેવી રીતે અપશબ્દો બોલવા, ગાળો દેવી, મિથ્યા અપવાદ આરોપવો, એ જેમ વાણીનું પાપ છે, આ બધું ક્રમશઃ આવે. જ્યારે હિંસાની વાત આવી ત્યારે એ બધી વાત આવી. આ મિથ્યા અપવાદ આરોપવો, ગાળ દેવી, અપશબ્દો બોલવા, એ જેમ પાપ છે, એમ નિંદા કરવી એ પણ એક વાણીનું પાપ છે. મહારાજે આ શ્લોકમાં વાણીને કાબૂમાં રાખવાની મને તમને ભલામણ કરી છે. એમાં દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ પુરુષો, પતિવ્રતા સ્ત્રી અને વેદ, આ 6ની જો નિંદા કે મસ્કરી કરાઈ જાય તો બહુ મોટું પાપ લાગે છે. વિનય રહિત એવો પુરુષ જો નિંદા કરતો હોય તો એને સાંભળવી પણ નહીં. ઘણાને વિનય ન હોય, વિવેક ન હોય, જ્ઞાન ન હોય, અજ્ઞાન હોય છે, અને એવો માણા પછી ગમે એમ કોઈનું પણ બોલતો હોય. અને આમાં એવું હોય, રેલ ચડી ગઈ હોય. અમુક માણાને અમુકની રેલ ચડી જાય ને પછી એ રેલ જ્યાં લગી પૂરી ન થાય ને, ઓલી કેસટ પેલા નથી આવતી, તમે ચડાવી દો ને પછી બંધ જ ન થાય, એ હાલ્યા જ કરે. એમ એક બોલતા હોય પણ આપણે સાંભળવું નહીં. કારણ કે ખરાબ સાંભળવામાં પણ પાપ છે. માટે વાણીમાંથી કોઈના ગુણોને હલકા ન કરવા. બની શકે તો કોઈના ગુણોને મહાન કરીને બતાવવા, પણ આપણી વાણીથી કોઈના ગુણો એ હલકા થાય એવું ન કરવું. વાણીને બરાબર વિવેકથી ગાળીને વાપરવી. કારણ કે પુરુષો કોઈ પણ આદરપાત્ર જ્યારે આવું બોલતો હોય ને, કોઈના પણ આદરપાત્ર આ સમાજમાં બની શકતા નથી. જે પુરુષો વાણીનો સંયમ રાખે છે અને જોઈએ એટલું જ બોલે છે, પ્રયોજન વિનાનું ક્યારેય બોલતા નથી, એવા માણસો જ આ લોકની અંદર આદરપાત્ર બન્યા છે. પહેલાં એવું હતું, આજે એવું છે, ભવિષ્યમાં પણ આવું જ છે. જરૂર હોય તો બોલો. અને ઘણી વાર કોઈ આપણી પાસે સલાહ માગતું ન હોય તો આપવી પણ નહીં. હવે નવરા બેઠા બેઠા વોટ્સઅપમાં જ નકરી સલાહ આપે. હો તે આપણને એમ થાય કે ભાઈ તમે સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. બોલો, આપણે જોડીદારના આપણે કાર્ડ આપ્યા ને, તો મેં એક જણાને મોકલ્યું વોટ્સઅપમાં. એક જણા એટલે આમ ગ્રુપમાં જવા દે, એક જણાએ મોકલ્યું મને કે તમે આમ કરો ને તો તમારે આમ જરૂર જ ન પડે કે. અરે મેં કીધું જરૂરની વાત નથી, આ જોડીનું પર્વ છે. સહકાર આપવો તો અપાય, બાકી છે ને સલાહની જરૂર નથી. પણ માણસોને એવું હોય, ખ્યાલ આવ્યો? અને ભાઈ કીધા વગર તો એમ કહેવાય છે કે માં પણ પીરસતી નથી. કેવું જ પડે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરવર્ણીમાં બીમાર હતા અને ખેંગાર ભગત આવ્યા. મહારાજ કંઈ જરૂર છે? મહારાજ કે તમારો વ્યવહાર કેવો છે? 3 વાર પૂછ્યું તમારો વ્યવહાર કેવો છે? પછી ભગતને સમજાણું નહીં. પછી શ્રીજી મહારાજ જરાક બહાર ગયા એટલે સુકાનંદ સ્વામીને કીધું કે સ્વામી મહારાજે 3 વાર મને કીધું કે વ્યવહાર કેવો છે, તો કાંઈ જરૂર છે? તો કે આ કડિયાના પગાર ચડી ગયા છે. ગોપીનાથજી મહારાજનું મંદિર ચાલે છે અને બીમાર છે મહારાજ. તે બોલો 700 રૂપિયા લઈને આવ્યા ગામમાંથી, ઉછીના. ભાવનગરની તિજોરી એનો કર ઉઘરાવવા માટે માણસો આવેલા ને એ એમના ઓળખાણવાળા, એની પાસેથી ઉછીના લીધા. સીલ મારી દીધા હતા થેલાને, એ તોડાવ્યા કે નહીં મને 700 રૂપિયા તમારે કરી આપવા પડશે.
તે એમાંથી લઈને આવીને મહારાજને અર્પણ કર્યા. લ્યો મહારાજ, આ 300 કડિયાના પગારના, આ રસોઈના, આ તમારી દવાના, આ તમારે જ્યાં વાપરવાય વાપરો. રાજી કરી દીધા. એટલે અમુક વસ્તુ હોય છે એ નિર્દેશ માટે હોય છે, જ્ઞાન માટે હોય છે. ભાઈ આવો એક કાર્યક્રમ છે, પછી યથાશક્તિ આપણી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ. જો આ દવાખાનાવાળા ક્યાં બોર્ડ મારે છે, પણ આપણે લાખો રૂપિયા નથી દેવા પડતા. હે, આ કોરોનો થાય, ભવનભાઈ કેટલા ખર્ચાણા? 4 લાખ વહી ગયા. આ તમારા ઘરના હરિભગત વાત કરે, લો 4 લાખે હાજા થયા એ સારું કહેવાય ને. તોય પાછા ડૉક્ટરનો ગુણ લઈ, ડૉક્ટર બહુ સારા હોય, 4 લાખ લીધા પણ સારું કરી દીધું એમ. હે, એમ કહેવાય ડૉક્ટર સારા નથી, 4 લાખ લઈ ગયા. હવે અત્યારે કમાણી નથી, 10 મહિનાથી 8 મહિનાથી હાવ બેઠા છે. પણ ડૉક્ટરને તેમ ન કહેવાય ને કે સાહેબ અમરસિંહભાઈ તમારે કેટલો ખર્ચો આવ્યો? તમારે ઓછો આવ્યો, તમારી ઉંમર થઈ ગઈ ને. એટલે વાલા ભક્તજનો, સલાહ કરતા સહકારની જરૂર બહુ હોય છે. ખ્યાલ આવ્યો? હવે કોઈ ગરીબ માણા હોય, ભૂખ્યો માણા હોય ને તમે એમ કહો કે જો ભાઈ એકાદશીનું બહુ મોટું ફળ છે અને ઓચિંતા તમારે આજ એકાદશી, ઓલો કે હું 2 દિનો ભૂખ્યો, આ 3જો દિવસ છે. એ મહિમા સાચો છે, પણ ભૂખ્યો માણા છે, ભલે એકાદશી આવી એને ફરાળ કરાવી દો, એને જમાડી દો, એને તમે સલાહ આપો ને એકાદશીનો મહિમા કયો એ અત્યારે નહીં. તરસ્યો માણા હોય ને તમે પછી ગુણ ગાવ બધો નિર્જળાનો બહુ મહિમા છે, ભાઈ એ ન હાલે. ખ્યાલ આવ્યો? એટલે સ્વામિનારાયણ ભગવાનને જુઓ ને, આ સમાજમાં જ્યારે જેની જરૂર હતી ને પહેલાં એ કર્યું, પછી સત્સંગ કર્યો. વાવ ગળાવી, કૂવા ગળાવ્યા, તળાવો ગળાવ્યા, સદાવ્રતો દીધા, ગરીબોને વસ્ત્ર, આ તે બધું કેટલું દીધું. માણસને ખાવા પૂરતું મળે નહીં, માણસ હું પલોઠી વાળીને ભજન કરે. જો એટલે વાણી એવી રાખવી, મધુર વાણીથી બીજાના હૈયાને આનંદ થાય છે. અરે દેવતાઓને પણ આદર પાત્ર બને છે. કોઈ વ્યક્તિની સાથે આપણને ન ગમે તો એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. સમજાણું? કોઈ વ્યક્તિ સાથે ન ગમ્યું, એનું વર્તન ન ગમ્યું, એની વાણી ન ગમી, કંઈક એનું અજુગતું વર્તન હોય, જેને આપણે એની ભેગા રહી તો આપણને કલંક લાગે એમ હોય, તો ભાઈ એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. પણ વાણી આપણી વિકૃત ન કરવી. બીજાની નિંદા કરવાથી એના પાપ ધોવાય છે અને આપણા પુણ્ય ધોવાય છે. બોલો કયું ધોવું સારું? કોઈ પણ કોઈની નિંદા કરે એટલે નિંદા કરનારો એના પુણ્ય ધોવે છે અને જેની નિંદા કરે છે એના પાપ ધોવે છે. પાછા આમાં ને પાણી નહીં, હાબુય નહીં, અને એમનું પાપ ધોવાઈ જાય. નિંદક નિયરે રખ્યો એમ કીધું એક કવિએ તો. એને નિકટ રાખો, તમારા ખર્ચે, તમારા પૈસે નિંદા કરનારાને તમારી સામે જ પ્લોટ લઈ દો. દલાલી લેતા નહીં. હા, સામે જ પ્લોટ લઈ આપો એને, અને મકાને સરસ બાંધી દો. કારણ કે રોજ ઉઠી તમારા પાપને એ ધોઈ નાખે. બોલો, અને તમે ગમે એટલો આવા માણસને ઉપયોગમાં આવો ને, તમે સહકાર કરો ને, તો એ નિંદા કરવાનું મૂકે જ નહીં. એ તો એને જરૂર હતી એટલે પ્લોટ અપાયો, ત્યાંથી વાત મૂકે. એ તો એને જરૂર છે તે આપણને મદદ કરવા આવે, એને કોઈ દી ગુણ ન આવે. નિંદાસ્ય આત્મનઃ શ્લાઘા દ્વયમ સુકૃત નાશકૃત. 2 વાના છે, એ પોતાના પુણ્યનો નાશ કરે છે. એક તો નિંદા અને પોતાના વખાણ. પોતે જ પોતાના વખાણ કરે, આપણે એટલે ત્યાંથી વાત ચાલુ કરે. મહારાજે ના પાડી. પોતે પોતાના વખાણ કરવા એ પોતાના પુણ્યનો નાશ કરનાર છે, અને બીજાની નિંદા કરવી એ પણ પોતાના પુણ્યનો નાશ કરનાર છે. માટે આ 2 વાના ભગવાનના ભક્તોએ ક્યારેય પણ ન કરવા. પહેલી જ વાત કરી, દેવતા તીર્થ વિપ્રાણામ. દેવતાઓની નિંદા છે ને એ આત્માને અધોગતિમાં નાખનારી છે. કોઈ પણ દેવ હોય. સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી કીધું કે રાજસી તામસી દેવ હોય, જેની આગળ હિંસા થતી હોય, માંસનું નૈવેદ્ય થતું હોય, તો મહારાજે એટલું કીધું
કે એનો પ્રસાદ ન લેવો. પણ એમ કીધું કે તમારે નિંદા કરવી? ક્યાંય નથી કીધું એની નિંદા ન કરાય, દર્શન ન કરાય. પણ બાકી કોઈ દેવની, જો દરેકના દેવ દરેકને માટે મોટા હોય, ખ્યાલ આવ્યો? દરેકને પોતાના ઈષ્ટમાં ભાવના હોય છે. આપણને સર્વોપરી ભગવાન મળ્યા હોય એટલે એનો અર્થ એવો નથી થતો કે આપણે બીજાના દેવની નિંદા કરવી. એક હલકો શબ્દ પણ ન બોલાય એટલો તો વિચાર આવવો જોઈએ કે આ દરેકની અંદર શક્તિ કોની કામ કરી રહી છે, એ અવતાર છે કે કોનો છે, એ વિભૂતિ છે. રાજા પણ ઈશ્વરનો અંશ કહેવાય છે, વિભૂતિ કહેવાય છે. એનું પણ વાંકું ન બોલાય. ખ્યાલ આવ્યો? બધાએ કંઈ આપણું ધાર્યું કરે જ નહીં. આપણું ધાર્યું કરે દિલ્હી સુધી પહોંચે નહીં. હે, આપણે જેમ નક્કી કર્યું હોય એમ થતું હોય ત્યાં કંઈ સેટ જ ન થાય. ભગવાન આ ધરા ઉપર આવે છે તોય ત્યાં ક્યાં બધાના મન રાજી રાખી શકે છે? અયોધ્યામાં ધોબીનું મન ભગવાન રામ રાજી ન રાખી ગયા. બોલો, એણે વેણ માર્યા અને જો શું થયું બધું. એટલે એવું નથી કે ભગવાન રામ નકર ભગવાન રામ જેટલા સરળ કોઈ નહોતા. બહુ મૃદુ સ્વભાવ હતો, પણ છતાંય જો ધોબીન ન ફાવ્યું. લ્યો હવે હું ભગવાને એ ધોબીનું હું બગાડ્યું હતું. હવે બે માણા બાંધ્યા તો ઠીક છે, બાંધ્યા, પણ એને આવું જ ન કેવું જોઈએ. તો રામ રાખે, હું ન રાખું. લે, અને પરિણામ જુઓ તમે કેવું આવ્યું. હવે એની જગ્યાએ ભગવાન કૃષ્ણ હોત ને આવું કીધું હોત તો પરિણામ જુદું આવત. હા, દ્વારિકામાં એક કોઈને રહેવા ન દે. બોલો, કારણ કે એ અવતાર જુદી રીતે હતો. ત્યાં તો ઓલે બજારમાં નીકળ્યા ને બલરામ ને કૃષ્ણ, એટલે લુગડા ધોઈને આવતો હતો. એટલે કે આ કપડાં અમને આપી દે, હલ્યા જાવ કે આ તો મહારાજા કંસના લુગડા છે, તમને આ શોભે? એટલે ભગવાને બલરામની સામું જોયું. બલરામજી, રામા વખત અવતાર વખતનો હજી સુધર્યો નથી. હા, અને એ વખતે તો ઠીક છે આપણે બધું સહન કર્યું, પણ આ વખતે એની ફેરવીને એક થોટ નાખીને બોલો, તમે માનશો નહીં, ભાગવતમાં લખ્યું ધડથી માથું જુદું કરી દીધું. હવે ખબર નહીં હું માર્યું. હે, નકર હાથથી કંઈ માથું જુદું ન પડે, પણ આ તો પરમાત્મા છે. ધડથી માથું જુદું કરીને જવા દીધું. વેપારીની દુકાનના ઓલા ઓટલે વેપારી સમજી ગયા કે આમાં કંઈક છે. હો, એ તો પાન બીડા ને ફૂલના હાર ને બધું લઈને આવ્યા. લ્યો મહારાજ પાન બીડું, લ્યો ફૂલના હાર. વેપારીને ખબર પડી ગઈ કાલ સવારે આ મથુરાના રાજા થાય તો આપણે સંબંધ હારા બાંધ્યા હોય તો સારું. એટલે વેપારીને બધું ફાવે, વાણિયાને. અને આ બીજાને તો શું છે, બાંધવા સિવાય કંઈ તમે જોયું ક્યાંય? વાણિયા હોય આમ ક્યાંય મોટા એવા બધા આંદોલનો કર્યા એવું? જો ને ગાંધીજી હતા તોય માપમાં બધું કરતા, એ દેશ માટે હતું. પણ તોય આમ કોઈ દી હલકું વેણ ગાંધીજીએ અંગ્રેજોનું ઉચ્ચાર્યું નથી. તમે ક્યાંય જુઓ ગાંધીજીની આત્મકથામાં કે ગાંધીજી અંગ્રેજો માટે એક અપશબ્દ બોલ્યા હોય. જેલમાં નાખી દેતા, લોકોને આમ ઢહળીને કૂવામાં નાખી દેતા, કેટલા અત્યાચારો કર્યા. આ ઓલો આખો કાંડ થયો તો જલિયાવાળા બાગની અંદર, બોલો, હજારોને મારી નાખ્યા ગોળીઓથી. પણ ગાંધીજી એક શબ્દ અંગ્રેજોનો વાંકો ન બોલ્યા, ઘસાતો ન બોલ્યા. અને તે એટલે તો ત્યાં ગાંધીજી આવે ને સામે તે ટોપી ઉતારીને સલામ ભરવી પડતી. વ્યક્તિત્વ એવું હતું. એટલે મહારાજ કહે છે, જો કોઈ પણ અમારા આશ્રિતોએ ભૂંડી વાણી બોલવી નહીં, એમ કોઈ દેવતાઓની પણ નિંદા કરવી નહીં. એ આપણને ઠીક લાગે ને મા બાપ તો માથું નમાવવું, ના લાગે તો આમ છાતી કાઢીને તમ તારે માથું ઊંચું રાખીને હાલવું, પણ દેવની નિંદા ન કરવી. ઘણા ભગવાનના નામે બુદ્ધિ અલ્પ, સમજણ ઓછી, સત્સંગની બહુ લાંબી સમજ ન હોય, અને આમ બધી મોટપ આવી ગઈ હોય, અને સમાજમાં એક છાપ જમાવા ગઈ, અમે જ સાચું સમજી છીએ, તે હનુમાનજીને ગણપતિને બોલો એની પણ નિંદા કરે. આ સારું નથી. કોઈ પણ સાત્વિક કાર્યમાં શ્રી ગણેશજીનું પ્રથમ સ્થાન છે. અને શ્રી ગણેશજી
એટલે ભગવાન કૃષ્ણનો અવતાર છે અને એ વિઘ્નોને દૂર કરવા માટે પરમાત્માએ એવું સ્વરૂપ ધારણ કર્યું છે. કંઈક વિઘ્નો હોય તમારે પહેલાં ગણેશજીની સ્થાપના કરવી, એમને યાદ કરવા. જો ને લગ્ન પ્રસંગ હોય તોય ગણપતિની સ્થાપના પહેલાં કરાય, પૂજન થાય છે. અરે ગણપતિનો છેલ્લે હોપારીની અંદર પણ ગણપતિની સ્થાપના કરીને પછી પૂજન કરાય છે. જો અને એ કદાચ ન હોય તો ગોળના ગણપતિ કરીને પણ પૂજન કરે, પછી નૈવેદ્ય ગોળનું ધરાવે તોય ગણપતિજી માની લે તમારે કાર્યમાં વિઘ્ન ન આવવા દે. બોલો, વન વિચરણ કરવા મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી વેશે નીકળ્યા તે પ્રથમ ગણપતિની સ્તુતિ કરી છે, એમ સત્સંગી જીવન કહે છે. હે મોટા પેટવાળા ને હે મોટી હૂંઢવાળા, હે મોટા નાકવાળા ને હે મોટા કાનવાળા, હે પાર્વતીના નંદન, હે શિવજીના જાયા, આમ કરીને સ્તુતિ કરી હું વનમાં જાઉં છું, કોઈ વિઘ્નો ન આવે એવો અનુગ્રહ કરજો. આમ એ દુંદાળા દેવની સ્તુતિ કરીને પછી નીકળ્યા. બોલો, આપણને શીખવાડ્યું કોઈ દેવની નિંદા ન કરવી. દેવની નિંદા કરે ને એમાં લાભ છે ને એક પૈસા ભારનો નથી, એક પૈસા ભારનો લાભ નથી, અને જે છે ને એ નુકસાન બહુ મોટું છે. આપણા સત્સંગમાં બનેલો એક પ્રસંગ આપણા જૂના સાધુઓએ લખ્યો. કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતોમાં એ પ્રસંગ સ્વામીએ લખ્યો. સ્વામી એમ કહેતા કે કોઈ દેવની નિંદા કરવી નહીં, એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને દેવની નિંદા કરે તો દુઃખ થાય. અરે કોઈએ પાણાને જ ખાલી સિંદૂર ચોપડ્યો હોય અને એને આઘો પાછો કરો ને તોય દુઃખ આવે. લ્યો, કંઈક ઝાડ નીચે નૈવેદ્ય જાર્યા હોય, સિંદૂર ચોપડ્યું હોય ને એ વૈયા જાય ને તમે જરા કે એને આઘો પાછો કરો તો તમારે ઘણું આઘું પાછું થઈ જાય. કયો, 12 પટોળી ગામ છે રાજુલાની બાજુમાં નજીકમાં જ. હરિભક્તો સંઘ કાઢી અને ગઢડા દર્શન કરવા જતા હતા. આ બનેલી વાત જૂના સંતોએ લખી છે. રસ્તામાં વાંડળિયા ગામ આવે છે એ બાજુ. તે વડ હેઠે બધાએ ઉતારો કર્યો, ગામની બારોબાર ટીમણ કર્યા, આરામ કર્યો. ગામમાંથી 5-7 જણા આવ્યા, અને એક એનો સગો હશે, એણે ઇન્દોર ચોપડી હુરધન હોય ને એના કંઈક દેવો બેહાર્યા હોય એ બરાબર ન્યા વડલા હેઠે જ બધું હોય, નજીકમાં હતું એનું સ્થાન. પડખે મોટો કૂવો પાછો, આ બધું સ્થાન ને છાયા હારી ન્યા આવી સિંદૂર ચોપડ્યો, ચોખા જાર્યા, અને સંઘવાળા ત્યાં હૂતા હતા. બપોરના સમયે તે હૂતા હૂતા જોવે. પછી વિચાર માંડ્યા કરવા કે આ પાણાને સિંદૂર ચોપડ્યો, ચોખા જાર્યા, શું એની અંદર દેવ આવી ગયા? એ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને ઓળખતા નથી ને આ લોકો હજી પાણાને વળી ગયા છે. ત્યાં બીજો કે એ પાણો છે એમાં કાંઈ નથી, પાણાને વળી ગયા છે. હે, ત્યારે એક જણો તો ઊભો થયો, એમાં કાંઈ નથી, લ્યો આપણે કૂવામાં નાખી. હવે બધા જુવાનિયા હો હતા, 4-5 વડીલો, પણ એ તો શું છે હાથનું ઓશીકું કરીને બરાબર ઘસઘસાટ હોઈ ગયા હતા, થાક્યા હતા. અને વડીલોને બીજી કંઈ ચિંતા હોય નહીં. અને જુવાનિયાને ખાધા પછી તરત ઊંઘ ન આવે. એ 1-2 જણાને પાડી દે ને પછી એને ઊંઘ આવે ખાધા પછી, કારણ કે જોવામાં આવ્યું હોય ને. તે એણે પાણો લઈને 2-3 જુવાનિયા ઉઠ્યા ને એ વળે સિંદૂર ચોપડ્યો તો એ પથ્થર લઈને એણે નાખ્યો કૂવામાં, અને જેવો કૂવામાં નાખ્યો અવાજ આવ્યો એટલે ઓલા વૃદ્ધ હતા ને જાગી ગયા. એણે કીધું, જાગીને જોયું તો કે આ કામ બહુ ખોટું કર્યું તમે. હે, જેમ આપણને આપણા દેવ વાલા હોય ને વાલા યુવાનો, એમ હવને હવના દેવ વાલા હોય, તમે કૂવામાં શું કામ નાખ્યા? અને ગામ હજી આગળ છે, આપણે હજી ગામની વાહે છે ને આપણે ગામ આખું વીંધી અને સામે જવાનું છે. ગામ આગળ આવે છે, જો આગળ ગામમાં જાણ થાય તો દુઃખ થાય, પણ જો હવે જે થવાનું હતું એ થઈ ગયું. હે, પણ તમારે છે ને જુવાનિયાને આટલી બધી ઉતાવળ શું હોય? કાંઈક સલાહ લેવી જોઈએ ને પૂછવું જોઈએ કે આ અમે કરીએ કે નહીં.
અને મોટા ભાગના જુવાનિયા એવું જ માને અત્યારનો એ કે આ વડીલોને ખબર ન પડે, અમને ખબર પડે. હવે તમને શું ખબર પડે? આ 50-50 વર્ષથી આ વડીલો કામ કરે, કોઈ દી ધંધામાં અટવાણા નથી ને છોકરો જે દી ધંધેલ ચડ્યો ને તે બાપનું ફેક્ટરું વેચાઈ ગયું અને માથે ચડી ગયું, ઘરનું રહેવાનું મકાન વેચાઈ ગયું. બોલો, એવા એવા અમુક છોકરાઓ ત્યાં. પછી પૂછે કે આ ધંધો કર્યો હું, આ ગયું ક્યાં બધું? અને માથે લાખો ને કરોડો રૂપિયાને દેવું થઈ જાય. ઓલા બાપ આબરૂવાળા હોય, નો અહીં સુરતના રે, નો ગામડાના રે બિચારા. બોલો, અને વાડીયુંમાં રહેવા વહી જવું પડે. એક ભગતની વાડીએ એમ ગયા હતા કે હવે અહીંયા ભગત રે. મેં કેમ શું થયું? તે કે છોકરાએ બધું ઊંધું નાખ્યું. કે કયો શહેરમાં સારું મકાન છે, રેવાય નહીં. ઓલે આવીને તરત કે તમારા છોકરાએ એટલું માથે કર્યું, લાવો પૈસા. ખ્યાલ આવ્યો? એટલે જુવાનિયા બહુ સારી વાત છે, અત્યારના સમય પ્રમાણે ચાલે છે. આપણે એને આદર કરીએ, પણ અનુભવ એની પાસે નથી. ખ્યાલ આવ્યો? હા, દેખાય ભલું દૂર દૂર સુધી. જુવાનિયાની આંખ હારી હોય એટલે દેખાય. વડીલોને બહુ દૂર સુધી ન દેખાય. કાલે શું થવાનું છે બહુ ખબર ન હોય, એને ધંધા બિઝનેસમાં કેટલી ચડાણ ઉતાર થાય ન ખબર પડે. પણ અનુભવ એમની પાસે બહુ છે. એણે જે રૂપિયો કમાણા છે એ ધીમે 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 પૈસાવાળા થયા છે. અને આને શું છે, એક રાતમાં કરોડપતિ થઈ જવું છે. હેલા, એટલે ઓલા વડીલોએ સલાહ આપી, ભલા માણા જુવાનિયાઓ તમારે જરા ખાધા પછી છે ને થોડીક ધીરજ રાખવાની, આટલી બધી ઉતાવળ ન કરે. આ તો ઠીક છે, ઓલા સિંદોર ઝારીને વૈયા ગયા છે, કોઈ છે નહીં, પણ ગામમાં ખબર પડ્યા વગર તો નહીં રહે, કારણ કે એના દેવ છે એટલે એ અહીંયા એના હુરધનને એ ઝારવા તો આવશે જ પાછા. પણ જો હવે જે થયું તે હવે કોઈ બોલતા નહીં, આટલું નક્કી કરો અને જવાબ અમે આપશું. અને જો બોલશો ને તો કજિયો થાય અને સમયે જવાનું છે આપણે, સમૈયામાં ગઢડા, એના બદલે બીજે જવું પડશે જવાબ દેવા. પછી આઘે રાગ હાલ્યા ને ત્યાં તો ભાઈ ગામના 10-15 જણાઓ હાથમાં લાકડીઓ, ઓલી કડીયું વાળી, એને કોઈ ખબર પડી ગઈ એને ગામમાં. એ લાકડીયું લઈને આમ રસ્તો રોકીને ઊભા સામે. એ કે આવે એટલે પાડી જ દેવા છે. કોણે? અમારા હુરાપુરાને કે દેવને કુવામ નાખ્યા. કે આડા ઊભા રહ્યા અને સીધો જ શેટેથી જ હાથ કર્યો, અમારા હગાને તમે કોણે કુવામાં નાખ્યા છે? આમાંથી જે હોય એ બોલી જાવ, નગર કજિયો થાય. કે તમારાથી અમારા દેવને કુવામાં નખાય કેમ? ત્યાં ઓલા વૃદ્ધ હતા ને વડીલો આગળ આવ્યા, કહે છે ને ગઢા ગાડા પાછા વાળે. આગળ આવ્યા, આવો 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 આવો. એ ભાઈઓ, તમને તમારા દેવ વાલા હોય એમ અમને અમારા દેવ વાલા હોય. આ બધું અરસપરસ છે, આમાં ખોટું જરાય નથી. જેવા તમારા દેવ એવા જ અમારા દેવ. જો તમે ચોખા જારીને ગયા હતા કે નહીં? ચોખા જાર્યા, ઠીક છે. પછી પાણી પાયું હતું? પાણી જાર્યું હતું? તો કે નહીં. પાણી નહોતું જાર્યું? નહીં. તે ભલા માણા, અમે તો ત્યાં શું છે યાત્રા કરવા જઈશ. અહીં હુતા હતા ઝાડ નીચે, અને તમારા સગા જે હતા ને આવ્યા મૂર્તિમાન, અને અમારી છાતી ઉપર બેસી ગયા, અને એવી છાતી દબાવી, પાણી પાવું ને કે મારી નાખશું. કે તે પછી તો અમે પાણી ભરી ભરીને માંડ્યા પાવા. લ્યો પાણી પીવો. એ કે એટલે પાણીથી તરસ નહીં છીપે. આ જેટલા વર્ષથી અમને આ ચોખા ઝારે છે, પછી પાણી નથી પાતા. કે માટે અમને કુવામાં નાખો. કે તે પછી અમે કુવામાં નાખ્યા. કોઈ દિવસ પાણી પાયું નહોતું. અને પાછું મને કહીને ગયા છે કે આ ટાણે તો ભલે પાણી પાયા વગર ગયા, પણ આજે રાત્રિએ બધાની વાત છે. કે હા, એ હુરધન બોલ્યા, હો આજે રાત્રિએ ખબર પડશે તમારી, જોજો તમને ઝાડા પેશાબ ન થઈ જાય કહેજો. કે તે ગામવાળા કે આમાં તમારો જરાય વાંક નથી. હો ત્યારે વડીલો કે અમે સ્વામિનારાયણિયા છીએ, અમથા થોડા કાંઈ અમારે કોઈની હારે બોલવાનું થાય? ભલે તરસ્યા બેઠા તમારા દેવ, અમારે શું છે? કે તે સ્વામી એમ કહેતા બોલતા આવડ્યું ને તે કજિયો મીટ્યો, નહીતર વાંકમાં તો આવ્યા જ હતા. સમજ્યા? એ માંડ પતાવ્યું. પછી તો ઓલા લોકોએ રાખ્યા
એ કે રોકાવ રોકાવ. અરે પણ અમારે ગઢડા સમૈયામાં જવું. ભલા માણા તમે અમારે અહીંયા આવ્યા, અમારા પૂર્વજોને તમે પાણી પાયું તો અમારે તમને કંઈક જમાડવા પડે ને. ભલા માણા તે સીધું પાણી લાવીને બોલો જમાડ્યા 12 પટોળીવાળાએ. હવે નકર છે ને ત્યાં આયરોની વસ્તી, ભાઈ ડાંગુ લઈને આવ્યા હતા, કડીવાળી લાકડીઓ, ત્યાં એક પાડી નાખી હોય બીજી માગે નહીં. બોલો વાંડળિયામાં, એમાં નથી ને વાંડળિયા ગામમાં, આ તો 12 પટોળીના હતા. તો એ બધા જો આવ્યા હોત ને તો બાંધવાનું થાત અને તકલીફનો કોઈ પાર નહોતો. પણ વડીલોએ આ બધું બોલી અને સમાવી દીધું. એટલે કીધું શાસ્ત્રમાં કોઈ દેવની નિંદા કરવી નહીં. એવી જ રીતે કોઈ તીર્થની પણ નિંદા ન કરવી. દેવતા તીર્થ વિપ્રાણા, કારણ કે તીર્થની નિંદા કરવાથી તીર્થની અંદર જે મહત્તા હોય છે એમાં પણ કાંઈ ઉણપ નથી આવતી. આ સમય આપણે તમે જો આ લોકની અંદર ઘણા એવા હોય, ઘણીવાર વડતાલનું વાંકું બોલે. કંઈક એવો પ્રસંગ કંઈક બને, કોઈ કંઈક છબકલું થાય એટલે વડતાલ મંદિરનું માંડે બોલવા. પણ ગમે એટલું માણા બોલે, તીર્થમાં સહેજ પણ ઉણપ આવતી નથી. કેટલાય આ સંપ્રદાયથી અલગ થઈને વડતાલનું વાંકું બોલે છે, પણ હજી સુધી વડતાલમાં માણા ઘટ્યું નથી. દાડે દી આ કોરોનો છે ને જેવી છૂટ આપી, ઓહો ટ્રાફિક તમે જોવો જ ખરા. દર્શનના તલસતા હોય છે. એટલે તીર્થની મહત્તા આપણે ગમે એટલું વાંકું બોલીએ ઘટે નહીં. ભાઈ તીર્થ એ તીર્થ છે. ઘણીવાર ત્યાં હારા વહીવટ કરનારા હોય, ઘણીવાર ન પણ હોય. તો એને લઈને તીર્થનું ઘસાતું ન બોલાય. એટલું ડાયા માણાને સમજાવવું જોઈએ. વસ્તુ એની હોય, કંપની હોય એની હોય, વહીવટ કરનારા બદલે એટલે આખું બધું બદલાતું હોય છે. એમ દરેક વખતે કાંઈ નબળા જ આવે એવું નથી. ક્યારેક સારા પણ ઘણીવાર હોય છે. કાશી જઈએ, પછી દ્વારિકા જઈએ, વૃંદાવન ગોકુળ મથુરા જઈએ, ઋષિકેશ જઈએ, એ તીર્થો છે બધા. જો પણ ત્યાં જઈને કોઈ દી જ્યાં જે વહીવટ હોય આપણે દર્શન કરી, એ આપણને ઈચ્છા થાય તો એકાદું શ્રીફળ વધેરીએ, અને નો ઈચ્છા થાય દર્શન કરીને પગે લાગીને 2 શેષું લઈને વી આવી, માથું નમાવી, બાકી નિંદા નહીં. હા, એમાં જે અઘટતું હોય તો એવું આપણે જીવનમાં ક્યારેય કરવું નહીં. આપણે કોઈ એવા તીર્થ સ્થાનમાં રહેતા હોઈએ, આપણા નજીકમાં પણ ક્યાંય એવું સ્થાન હોય, આપણા વર્તનને લઈને એ સ્થાનનો મહિમા ઘટે એવું વર્તન પણ કરવું નહીં. એમ મહારાજ કહે છે કે નિંદા કરનારની અંદર જ એ ઉણપ આવી જાય છે. નિંદા કરવાથી લાભ શું? બધી રીતે ખોટ છે. બુદ્ધિમાન મનુષ્ય હોય ને એણે ખોટનો વેપાર ક્યારેય ન કરવો, એમ શ્રીજી મહારાજ કહે છે. ત્યાર પછી એમ કીધું બ્રાહ્મણની નિંદા કરવી નહીં. દેવતા, તીર્થ અને વિપ્ર, મનુષ્યોમાં બ્રાહ્મણનું પ્રાથમિક પૂજન થાય છે. એને ભૂદેવ કહેવાય છે. ભૂ એટલે ભૂમિ, અને ભૂમિના દેવ કહેવાય છે. ભાઈ કોઈ પણ પ્રસંગ હોય છે ત્યારે બ્રાહ્મણો એ પૂજન કરાવી અને આપણા આવતા વિઘ્નોને દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરે છે. જો એટલે બ્રાહ્મણની ક્યારેય પણ નિંદા ન કરવી. બ્રાહ્મણો ગુરુ સમાન છે, અને બ્રાહ્મણોની નિંદા એટલે ગુરુની નિંદા થાય છે. અને ગુરુની નિંદા એટલે એમ લખ્યું કે આયુષ્યને બાળનારી છે. કોઈ પણ ગુરુની નિંદા કરે એટલે એને આયુષ ઘટી જાય છે. મહાભારતમાં લખ્યું ગુરુ નિંદા દહત્યાયુર મનુષ્યાણામ ન સંશય. ભગવાન વ્યાસજી એમ કહે છે ગુરુની નિંદા મનુષ્યના આયુષ્યને બાળી નાખે છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી. એટલે વાલા ભક્તજનો, આ રસ્તો જ હારો નથી. કાંટાવાળો રસ્તો હારો, કાંકરાવાળો રસ્તો હારો, પણ નિંદા કરવીને એ રસ્તો જરાય હારો નથી. કાંટો કદાચ એકાદો ભાગમાં વાગ્યો હોય ને તો એ નીકળી જાય, બહુ વાંધો નથી. 2 દી 5 દી કદાચ દુખે, પણ ઓલું તો છે ને અંદર ખટકા જ કરે. એટલે નિંદા ક્યારેય ન કરવી. અને ત્યાર પછી લખે છે પતિવ્રતા સ્ત્રીની પણ ક્યારેય નિંદા ન કરવી. બહુ ભયંકર એમાંથી દુઃખ આવે છે. પતિવ્રતા સ્ત્રીનો મહિમા
સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને બહુ બતાવ્યો છે. વાયુ પણ એમ લખ્યું છે કે પતિવ્રતા નારીનો સ્પર્શ ન કરી શકે. વાયુ વાતો હોય ને એને પણ ધ્યાન રાખવું પડે. જ્યાં પતિવ્રતા નારી ચાલી જતી હોય ત્યાંથી જોરથી વાયુ પણ ન વાય, એને ડર લાગે. અગ્નિ પણ જે પતિવ્રતા નારીને સ્પર્શી નથી શકતો. અરે સત્સંગી જીવનમાં લખ્યું પતિવ્રતા નારીના દર્શન પણ પાપને નાશ કરનાર છે, પાપીને પાવન કરી દે છે. માટે પતિવ્રતા સ્ત્રીની નિંદાથી દૂર રહેવું. ઇતિહાસો ભર્યા છે, બહુ પ્રસંગો છે એના. પણ જો ઘડિયાળનો કાંટો એની જગ્યાએ આવીને ઊભો રહી ગયો છે. અત્યારે પ્રસંગ લઈએ તો અડધો રહે, પણ કાલે આપણે બાકીના એક બે પ્રસંગો સાંભળશું. પણ આટલામાંથી આપણે વાલા ભક્તજનો આ શ્લોકમાંથી સાર લેવો, કોઈની પણ નિંદા ન કરવી. એ રસ્તો જ સારો નથી. સારા હરિભગત થવું. વાંકું બોલવાથી કાંઈ માણસ સુધરી નથી જાતો. તમે જો સામેવાળા માણસને સુધારવા જ માગતા હો તો એની નિંદા ન કરો, એને અપનાવો. એને કંઈ જરૂર લાગે તો પાસે બોલાવીને કયો, પણ નિંદા કરવાથી કાંઈ ફળ મળતું નથી. આ દુનિયામાં ઘણા ઘણા વાકો બોલી બોલી બોલીને મરી ગયા અને મરીને પાછા ભૂત થયા. બોલો, પસ્તાણા બહુ એટલા થયા છે. સંપ્રદાયનું ઘસાતું બોલ્યા તોય અંતે બહુ દુઃખી થયા. મરીને ભૂત પ્રેતના જન્મ આવ્યા અને ત્યારે પછી કોકમાં આવીને બોલ્યા કે અમે આ કર્યું ને એટલે અમારી આ દશા થઈ, પણ હવે અમને કોક આમાંથી કાઢો. કોણ કાઢે? આજ કોઈને ટાઈમ નથી. કયો અહીં કથામાં આવી તોય આપણને ઉતાવળ હોય, ઓલાને ક્યાં કાઢવા જાય? અહીંયા જેવી કથા બંધ થઈને શ્રીપતિમ થયું એટલે પ્રસાદ લઈને સીધા ઓફિસ ભેગા. આમાં એને ક્યાં કાઢવા જવા આપણે? કયો. માટે વાલા ભક્તજનો, બહુ મહિમા છે પતિવ્રતા નારીનો. એની વાતો આપણે કાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.